તો મિત્રો હવે સમય આવી ગયો છે પોતાને જ સાલ ઓઢાડી અને પોતાનું જ સન્માન કરવાનો. ઠંડી આવી ગઈ ને. આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. અચ્છા. કઈક આવી રીતે જ પતિને ધીમે ધીમે રસોડાનું કામ કરતો કરી દેવાય. અત્યારે જરૂરી નથી કે વડીલોને પગે જ લાગવું. અચ્છા. પણ એને જોઈ અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવો ઈ પણ એક પ્રકારનું માન આપ્યા બરાબર છે. તારે મને છોડી જ દેવો તો કઈક બીજું બાનું કાઢવું હતું. બીડી તો તારો બાપય પીવે છે ગાંડી. બે જણા એકબીજાથી દૂર નથી રહી શકતા, હું અને મારો મોબાઈલ. એક ભાઈ ડોક્ટર આગળ ગયો કે સાહેબ મને અજીબ બીમારી થઈ છે, મારી પત્ની જે બોલે ને ઈ જ મને નથી સંભળાતું. ડોક્ટર કે ગાંડા એને બીમારી નો કહેવાય, વરદાન કહેવાય. ભણવાની વાત તો દૂર રહી, અમુક તો પરીક્ષાના દિવસે તારીખ બાજુવાળાને પૂછીને લખે. સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ સારા વરને સુવર નો કહેવાય. પાન અને પ્રેમ ઈ બેયમાં સમાનતા ઈ છે કે બેયમાં ચૂનો લાગે. કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા હૈ કે પાણીપુરી નો હોત તો આ છોકરીઓ બિચારી શું ખાત. 75% પાણી છે આ દુનિયામાં, તોય અમુકને પ્રેમમાં ડૂબવું છે. પેટ બહાર આવવાનો એક ફાયદો ઈ છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો. એક ભાઈને ડોક્ટરે જોર જોરથી ઉધરસ ખાવાની, શંખ વગાડવાની કે પછી જોરથી ફૂંક મારવાની ના પાડી હતી. હવે તમે જ કયો એને કયો રોગ થયો છે. ઠંડીમાં આઈસ્ક્રીમની દુકાને જઈને આઈસ્ક્રીમ માગીએ ને તો આજુબાજુ વાળા એવી રીતના જોવે જાણે આપણે ચરસ માગી લીધું હોય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ઘરના ઉમરામાં ચોખાથી ભરેલા કળશને લાત મારવા વાળી. વિદાય વખતે રડતી કન્યાને માતાએ સમજાવ્યું કે બેટા રડવાનું બંધ કર, મેકઅપ વિખાઈ જશે ને તો બધા બીને ભાગશે. તો ભાઈ અત્યારે મુશ્કેલી ઈ છે કે સ્વેટર પહેરવું કે રેનકોટ. સારામાં સારા જમાઈ બનવું સાવ સહેલું છે, જયારે સારામાં સારી વહુ બનવું બહુ અઘરું છે. એટલા માટે કે અગાઉના જમાઈઓએ એવા એવા કામો કર્યા છે અત્યારે કાંઈ નો કરીને તોય સારા જમાઈ થઈ જાય. જયારે જૂની વહુએ એવા એવા કામ કરીને દીધા છે ઘરમાં કે અત્યારની સાસુ એવા કામ નો કરી શકે. કોઈને ખબર હોય તો કેજો કે ભાગીને લગ્ન કરવા માટે મિનિમમ સ્પીડ કેટલાની જોઈ? બનેવી એટલે તો કે જયારે બે આડા લીટા ભેગા થાય ત્યારે બનેવી. છોકરી કે હું પાસ થઈ ને તો મારા પિતાએ 1 લાખના તો દાગીના લઈ દીધા. અચ્છા. છોકરો કે એમાં હું નાપાસ થયો ને તોય મારા બાપાએ મને 5 લાખનું ટ્રેક્ટર લઈ દીધું. કાળી વાદરડી તને વિનવેના સ્ટેટસ બધાય એટલા બધા રાખ્યા કે વરસાદ જવાનું નામ નથી લેતો. વિદાય વખતે દીકરીના પપ્પાએ દીકરીને કીધું કે બેટા બટેટાની જેમ બધાની સાથે ભળીને રહેજે. સમજ્યા? દીકરીએ સિરિયસલી લઈ લીધું અને સાસરિયામાં બધાયને ગેસ કરાવી દીધો. તમને ખબર છે કે શું થયું? તો કે કાંઈ નહીં, ઈ બેની વચ્ચે બહુ મોટી વાત હોય છે. મિત્રો તમને ખબર છે કે ફોલોવર શબ્દ કેવી રીતે આવ્યો? એક વહુ એના વરને કહેતી હતી કે માંડવી ફોલોવર, લસણ ફોલોવર, એમ કરતા કરતા ફોલોવર શબ્દ આવી ગયો. પતિ પત્નીના વિચારોમાં જમીન આસમાનનું અંતર હોય છે. અચ્છા. પતિના 5 મિસકોલ જોઈ અને પત્ની વિચારે છે કે આજે શું થયું હોય છે. સમજ્યા? અને પત્નીના 5 મિસકોલ જોઈ અને પતિ વિચારે છે કે આજે મારું શું થશે. દરેક નારાજ છોકરી પાછળ એક એવો છોકરો હોય છે જેને ઈ જ ખબર નથી હોતી કે એને કર્યું શું છે. મિત્રો આ તહેવાર નિમિત્તે આખા તરબૂચના ભજીયા અને ભરેલા મમરાનું શાક મળશે, તો જેને લેવું હોય ફટોફટ ઓર્ડર નોંધાવો માંડજો. પછી કેતા નહીં રહી ગયા. છોકરાઓ લગ્નમાં ગયા હોય ને ત્યાં બેઠા બેઠા ભાગ પાડતા હોય કે લાલ વાળી તારી અને પીળી વાળી મારી.
જમાનો એવો છે સાહેબ, મેગી અને ઉલ્લુ ગમે ઈ બનાવી નાખે છે. કુંવરાઓને લગ્ન પછી સમજાય છે કે પતિ પત્નીના જોક્સ ઈ ખાલી જોક્સ જ નહોતા. લાઈફમાં થોડુંક એડવેન્ચર લઈ આવો સાહેબ. ઠીક હે. તમારી લવ સ્ટોરી તમારા પપ્પાને કયો. પેલા મોબાઈલ પડતો ને તો બેટરી બહાર આવી જતી. અચ્છા. હવે મોબાઈલ પડે છે તો લોકોનો જીવ બહાર આવી જાય. બહુ તકલીફ થાય છે વાંઢાઓને જયારે રાત્રે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની નો મળે. પુરુષ સલૂન માંથી આવી અને નાઈ છે જરૂર, અચ્છા, પણ આજ સુધી ઇતિહાસમાં એવું ક્યાંય બન્યું નથી કે સલૂન માંથી આવી અને કોઈ સ્ત્રીએ મોઢું ધોયું હોય. જો તમે લગ્નમાં જાઓ છો તો ટાઈમસર જમી લેજો, અચ્છા, કારણ કે જેટલું મોડું કરશો પનીરના શાક માંથી પનીર એટલું જ ગાયબ થતું જશે. માણસ ગમે એટલો પ્રસિદ્ધ થાય પણ સાસરિયામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે આ રહ્યો આપણી ગુડીનો વર. એક ડોહીમાં કેલ્શિયમની ગોળી પીતા હતા, અચ્છા, ભૂલથી નીચે પડી ગઈ અને ગોળીના 2 કટકા થઈ ગયા. ડોહીમાં કે આ ગોળી જ પોતે તૂટી ગઈ, ઈ હું મારા હાડકા મજબૂત કરતી હતી. છોકરા વાળા કે તમારી દીકરીનું રહન સહન કેવું છે? ઓલા કે રહન તો સારું છે પણ સહન કોઈના બાપનું કરતી નથી. કોઈ છોકરી સોરી નહીં બોલે, એમ કે છે કે હા હું જ ખરાબ છું ને, એમ કહીને રોવા માંડશે. એ કોઈ સારા ગરબા રમવા વાળા, અચ્છા, એ કોઈ જોરદાર ગરબા રમવા વાળા, ઠીક હે, અને એ કોઈ ધક્કા ગરબા રમવા વાળા. આઈ લવ યુ કરતા પણ વધારે અસરકારક વાક્ય છે કે હમણાં પાતળી લાગસ. આ દુનિયામાં પાપડ જ એક એવી વસ્તુ છે જેને આપણે જ્યાંથી તોડવો હોય ત્યાંથી નથી તૂટતો. આવા તો કેટલાય અદ્ભુત જ્ઞાનના ખજાના છે આપણી પાસે સાહેબ. અમુક છોકરીઓ ગરબા રમતા રમતા એવા હાથ ફેરવતી હોય આપણને લાગે કે જાણે હમણાં ઓફ સ્પિન બોલિંગ નાખશે. લાકડાનો ભારો અને બાયડીનો પારો આ એકવાર ઝટકે એટલે પૂરું કરી નાખે. સસરા જમાઈને કહે ધ્યાન રાખજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવા જોઈએ. જમાઈ કહે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ પણ વાસણ તો એને જ વિચારવા પડશે. એકવાર 10 ડોક્ટરોએ ભેગા મળી અને એક હાથીનું ઓપરેશન કર્યું. પછી એક મોટા ડોક્ટરે નર્સને કીધું કે જોવો તો એ કોઈ ઓજાર પેટમાં રહીને જ ગયું ને? તો નર્સ કે ના ના, પણ એક ડોક્ટર દેખાતા નથી. વહુ એની સાસુને રડતા રડતા કે શું હું ડાકણ જેવી લાગુ છું? કે ના. શું મારી આંખો ડેડકા જેવી છે? કે ના. શું મારું નાક પકોડા જેવું છે? કે ના. શું હું ભેંસ જેવી કાળી અને વિચિત્ર લાગુ છું? કે ના. સાસુ કે પણ શું થયું ઈ તો કે કાંઈ નથી થયું, આખી શેરીની બાયુ એમ કે છે કે રમલાની વહુ એની સાસુ જેવી જ છે. માં એની દીકરીને કે બેટા કેમ રડે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે, બાંધવાનો મૂડ જ જાતો રહે. મેડિકલ કોલેજના પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું? તો એક છોકરો કે સાહેબ સોય વગરનું ઇન્જેક્શન દેવાનું. માં એની દીકરીને કે બેટા કેમ રડે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે, બાંધવાનો મૂડ જ જાતો રહે.